માવઠું જતું રહેશે એવું ન સમજતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 15 નવેમ્બર સુધીનું હવામાન રવિ પાકો માટે અનુકૂળ રહેશે. રાજ્યમાં હવે ઠંડા પવનો ફૂંકાશે, જેના કારણે ન્યૂનતમ તાપમાન 17 થી 18 ડિગ્રી અને મહત્તમ 31 ડિગ્રી આસપાસ રહેશે. 5 નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે ઠંડીમાં વધારો લાવશે. 8 થી 24 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરથી ભેજ વધતા દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. પીએમ મોદીના બિહારમાં કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર. બિહારના અરિયામાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે આ પક્ષોને દેશની સુરક્ષા અને આસ્થાની કોઈ ચિંતા નથી. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નામદાર બિહારમાં આવીને છઠ્ઠી મૈયાની પૂજાને ડ્રામા કહે છે અને મહાકુંભના સ્નાનની પણ મજાક ઉડાવતા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આરજેડી આપણી સંસ્કૃતિનું અપમાન કરે છે. આવક ઘટતા શાકભાજીના ભાવમાં વધારો. ભાવનગરમાં કમોસમી માઠાથી ખેડૂતોના કપાસ, મગફળી, ડુંગળી અને શાકભાજી પાકને મોટું નુકસાન થયું છે. શાકભાજીની આવક ઘટતા ભાવોમાં ધરખમ વધારો થયો છે. ગૃહિણીઓ મોંઘવારીનો માર સહન કરી રહી છે. હાલ શાકભાજીમાં 50 થી 60% ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેમાં રીંગણ, કોબી, ફુલાવર, દૂધી અને ટમેટા સહિતના શાકભાજીમાં અત્યારે 50 થી 60% ભાવ વધારો થઈ ગયો છે. દિવાળી વેકેશન પૂરું અને નવું સત્ર શરૂ. દિવાળી વેકેશન બાદ રાજ્યની 54,000 શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે. બીજું સત્ર 144 દિવસનું રહેશે અને ત્યારબાદ 4 મે થી 7 જૂન સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. શિક્ષણ વિભાગે તાજેતરના પરખ રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટ બાદ વાંચન, લેખન અને ગણન અભિયાન શરૂ કર્યું છે, જે 6 થી 14 નવેમ્બર સુધી ચાલશે. આ અભિયાનમાં ધોરણ 3 થી 8ના 40 લાખ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. ગીતા રબારી પણ પ્રેમાનંદ મહારાજના શરણે. વૃંદાવનના પવિત્ર આશ્રમમાં ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ પૂજ્ય હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ સમક્ષ કૃષ્ણ ભજનો ગાઈ ભક્તિભાવથી સૌને ભાવવિભોર કર્યા. સત્સંગ દરમિયાન મહારાજજીએ ગીતાબેનને આશીર્વાદ આપ્યા હતા. પરંપરાગત વેશભૂષામાં ગીતાબેનનું ભજન સાંભળીને સભા ભક્તિરસથી છલકાઈ ગઈ. સોશિયલ મીડિયા પર આ દ્રશ્યો વાયરલ થયા છે. કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ. ગુજરાત કોંગ્રેસે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત ગીર સોમનાથથી કરી છે. યાત્રાનો હેતુ ખેડૂતોની સમસ્યાઓ અને દેવા માફીની માંગ સરકાર સમક્ષ રજૂ કરવાનો છે. નેતાઓ ખેતર સુધી જઈ ખેડૂતોની વેદના સાંભળશે. યાત્રા કુલ 11 જિલ્લાઓમાંથી પસાર થશે અને 13 નવેમ્બરે દ્વારકા ખાતે સમાપન થશે. યાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના નેતાઓએ સોમનાથ દાદાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. 29,000થી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું. બોરસદ તાલુકાના 4 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત 77 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. કુલ 29,229 બોટલો પર બુલડોઝર ફેરવીને નિકાલ કરવામાં આવ્યો. આ જથ્થો ચાલુ વર્ષના માર્ચથી ઓગસ્ટ દરમિયાન બોરસદ ટાઉન, રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસે 44 ગુનાઓમાં પકડ્યો હતો. પ્રાંત અધિકારી અમિત પટેલની અધ્યક્ષતામાં મંજૂરી મળી હતી. બિહારની ચૂંટણીમાં જોરદાર બબાલ. બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન મોટો બબાલ થયો છે. આરજેડીના સમર્થકોએ લખીસરાય બેઠકના બીજેપી ઉમેદવાર અને નાયબ મુખ્યમંત્રી વિજયકુમાર સિન્હાની કારને ઘેરી લીધી હતી. ખોરિયારી ગામમાં પ્રવેશતા અટકાવીને તેમના પર ચપ્પલો ફેંકવામાં આવી અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સાથે જ મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા જોતા ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આસારામને લઈ મોટા સમાચાર. સુરત અને જોધપુર દુષ્કર્મ કેસના દોષિત આસારામને ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે. કોર્ટે જણાવ્યું કે જોધપુર હાઈકોર્ટે મેડિકલ પરિસ્થિતિના આધારે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઈકોર્ટ અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. આસારામ હૃદય સંબંધિત બીમારીથી પીડિત હોવાની રજૂઆત કરવામાં આવી હતી. રાજકોટમાં 3 કરોડનું દુર્લભ તરતું સોનું પકડાયું. ગુજરાતમાં એમ્બરગ્રીસના ગેરકાયદેસર વેપારના કિસ્સા વધ્યા છે. રાજકોટમાં એસઓજી પોલીસે સુરેન્દ્રનગરના 3 આરોપીઓને 3 કરોડના એમ્બરગ્રીસ સાથે ઝડપી પાડ્યા છે. કુલ 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ રાજકોટમાં જથ્થો વેચવા અને ગ્રાહક શોધવા આવ્યા હતા ત્યારે પકડાયા. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેસ નોંધાઈ વધુ તપાસ ચાલુ છે.
આ વખતે જો રોડ તૂટ્યો તો બધા સસ્પેન્ડ થશો. નડિયાદમાં મરીડા રોડનું 2.36 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત થયું છે. આ રોડ નડિયાદ, મરીડા, વાલા અને હાથજ સહિત 8 થી વધુ ગામોને લાભ આપશે. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ કોન્ટ્રાક્ટરોને ગુણવત્તામાં બાંધછોડ નહીં ચલાવવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મટીરીયલના સેમ્પલ લઈને કામ શરૂ કરો. જો રોડ તૂટ્યો તો એસો અને કોન્ટ્રાક્ટરો સસ્પેન્ડ થશે. તાજમહેલમાં કથાકારે ગાયું શિવ તાંડવ સ્તોત્રમ. આગ્રાના તાજમહેલની અંદર બાળ કથાકાર લક્ષ્મીએ શિવ તાંડવ મંત્રનો પાઠ કરીને વિવાદ જગાવ્યો છે. એક વર્ષની લક્ષ્મીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરીને દાવો કર્યો કે આ તાજમહેલ નથી, તે તેજોમહાલય છે. તેમણે પરેશ રાવલની ફિલ્મ ધ તાજ સ્ટોરીનો ઉલ્લેખ કરીને લોકોને ઇતિહાસ જાણવા અને સત્ય સ્વીકારવાની અપીલ કરી. લક્ષ્મીના આ કૃત્યથી તાજમહેલના ધાર્મિક વિવાદે ફરી જોર પકડ્યું છે. વધુ એક વાવાઝોડાનું સંકટ. બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશનના કારણે ફરી એક વાવાઝોડાનું સંકટ ઊભું થયું છે. હવામાન વિભાગ IMD મુજબ આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ઉત્તરોત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. તેની અસરથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દક્ષિણ રાજ્યોમાં પણ 8 નવેમ્બર સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે, પરંતુ લઘુત્તમ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ ના કરો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ દોહામાં વિશ્વ શિખર સંમેલનમાં ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ પાકિસ્તાનને કડક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચનો ખોટો ઉપયોગ કરીને દુનિયાનું ધ્યાન ભટકાવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર ભારતીય આંતરિક વિષય છે અને પાકિસ્તાનને ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે પાકિસ્તાનને પોતાના વિકાસના પર ધ્યાન આપવાની સલાહ આપી. ટીમ ઇન્ડિયા માટે મોટી જાહેરાત. વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય મહિલા ટીમ પર પુરસ્કારોનો વરસાદ થયો છે. હવે ટાટા મોટર્સે ટીમ માટે એક જાહેરાત કરી છે. કંપની ટીમના દરેક સભ્યને ટૂંક સમયમાં લોન્ચ થનારી ટાટા સિએરા આપશે. CEO શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે ટીમ ઇન્ડિયાએ તેમના અસાધારણ પ્રદર્શન અને શાનદાર વિજયથી સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે. તેમની યાત્રા નિશ્ચય અને વિશ્વાસની શક્તિને મૂર્ત બનાવે છે, જે દરેક ભારતીયને પ્રેરણા આપે છે. ટ્રમ્પની જીતથી અમેરિકાને લાખો કરોડોનું નુકસાન. US ઇતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન 36મા દિવસે પહોંચ્યું છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના હેલ્થ કેર પ્રોગ્રામ સબસિડી વધારવાની અનિચ્છાને કારણે ફંડિંગ બિલ અટકેલું છે. આ શટડાઉનને કારણે અત્યાર સુધીમાં 1 લાખ કરોડનું નુકસાન થયું છે અને GDP 1% થી 2% ઘટી શકે છે. લગભગ 1.4 મિલિયન સરકારી કર્મચારીઓ પગાર વિના કામ કરી રહ્યા છે અથવા રજા પર છે. ઘર ચલાવવા માટે લોન પર નિર્ભર છે. પાકિસ્તાનની ચેતવણી. યુદ્ધ તો થશે જ. તુર્કીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણા થવાની છે, પરંતુ તે પહેલા જ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે. તેમણે કહ્યું, જો શાંતિ મંત્રણા નિષ્ફળ જાય તો ખુલ્લું યુદ્ધ થઈ શકે છે. જો આપણી ધરતી પર આપણી વસ્તીને નિશાન બનાવવામાં આવશે તો આપણે પણ એવું જ કરીશું. યુદ્ધ તો થશે જ. આ દરમિયાન અફઘાનિસ્તાને પણ યુદ્ધની ધમકી આપી છે.